જય બાપા સીતારામ, જય માતાજી। હેલો યુટ્યુબ ફેમિલી, તમારે અમારી વગડભાઈ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો આજે નવા વિડીયોની સાથે બધાનું હાર્દિક સ્વાગત। તો આજે આપણે આવી ગયા છીએ ઝાડવાની સેવા કરવા, અને ઝાડવાના કેટલાય ધૂળ નહોત નાખી એટલે વધતું નહોતું, પણ આજે એમ ધૂળ નાખી દેવું એટલે વધી જાય। આ જો સંદીપભાઈ કારોના ખોદે બિચારા, આ જો આમ કારોના ધૂળ કાઢે સંદીપભાઈ બિચારા, કારોના ધૂળ કાઢે અને આપણે જોવાય ઊભા। જો ધૂળ કાઢવા આવ્યા અને પછી ના લઈને જઈને ધૂળ નાખવાની છે। તો બધા પૂરો વિડીયો જોતા રહેજો, બહુ મજા આવશે, આનંદ આવશે। અને આ ભાઈને તો બિચારાને સ્પેશિયલ કામ કરવાનું જ હોય ને, મોટા તો શું કે કામ કરવાનું હોય ને તારે, એટલે ઝાડવાનું વાવા હોય તો પછી બળ તો કરવું જ પડે, એમાં પછી કઈ ઘટે નહીં। એટલી દૂર જો નીકળી જાય, એટલી નીકળી તે પાછું કે એટલી જ નીકળી, હવે એટલી થઈ રહે કે એટલી તો થઈ જ રહે ને, વધી રે એટલી તો તગારામાં હામ છે હોતે નહીં। બોલો હજી કઈ એક જરીક ના નાખવાનું તો નાખું કામનું ભરવું જોઈએ ને તડું મારું રીતે મારું પાછું ડોહું કીધું તે ડોહું નીલા તો આખું તગારું ભરલો પછી નાખવા હું ધૂઈને વેવવા। સંદીપભાઈ કે બોય બાપા આયા કઈ તોલ બળ પડે, પણ થોડી કષ્ટી ભોગવવી પડે। બજરંગદાસ બાપાની દયાથી બધું થાય। વાહ એક કાંટો હે ધ્યાન રાખજે, વાગી નો જાય। આ કઈ ખૂટવું જોઈએ ને, પણ શું કરવું, કામ તો કરવું પડે ને। જુઓ આ આપણો લીમડો છે, અને અંદર અજરો લીમડો, આયા છે પીપળો, પણ એને અમારે લઈને બીજી જગ્યાએ વાવવાનું છે, અને ખમે ઝાડું વાવેલ છે અમે વાવેલ। હાલો તગારો ને આપણે અમે લઈ લેવી, અને બે લઈ લઉં કે આને દોડાલ છે, આને હાલત ને નો હાલે તો હકારવી તો પડશે। નાખી દીધો અમારા ગામના છોકરા જોવા વાહે પતંગો ચકાવે દેખાય, એ અમારા ગામના છોકરા હે। લાય પાવડો લાય છે એટલે પાવડો લઈ લો સંદીપભાઈ। અને હું તમને ઓલું ઝાડું બતાવતા ફટાફટ। હારે તો આવી એવું પાછું મારે શું વાંધો, મારે તો હાલવાનું છે ને ખાલી। આ કેટલું કઠણ છે કા, કાંટા ને એવું નહીં એમાં, કાંટા ને એવું હાલો રેડી સાફ કરીને નાખવું પડે તો બધું સારું પડે। જો અહીંયા નાખે છે, હાલો એટલી તો નાખી દીધી, એ પણ ખાડો બહુ પડી ગયેલો। જો અહીંયા પાણી છે ને, આમે લેમી લઈને અહીંયા ઝાડવાનું નાખ્યું। હાલ હાલો તો હવે જ નાખવાનું એટલે ઓલા ઝાડ કે
ઝાડવાને કાંઈ ન થાવ દો મારા કલેજા. શું બાપા સીતારામ ની દે, ઓય બાપા બાપા સીતારામ ની દે કે અંબાઈ તો જીસ લઈને તો એવા સાણ આવ બાહુ બાહુ ચડાઈ લો. નાખીને સડે હાથ પકડે લે એમ કે હાથ ધોઈ નહીં તમને ઝાડવું બતાવું. જો આયા નાખવાનું છે પાણી, એટલે પાણી ને સાણ બે સાણિયું પાણી એમ સાવણી પાણી દેશી ગુજરાતી સાણિયું આ પાણી. દેશી ખાતર કહેવાય, દેશી. પરદેશી કરતા દેશી હારું પરદેશી. એમાં તો મને કઈ ખબર ન પડે એટલે બધું તો દેશી એટલે કુદરતી. આ કુદરતી કહેવાય ને, ઓલું હે ને એ કૃત્રિમ કહેવાય. તો કુદરતી હારું કૃત્રિમ. કુદરતી હાલો તો આ કરો માટે આગળ રહેવું છે. હવે તો તમે નાખી દેવા ને. તો હવે જો સંદીપ પાછા નાખવા જો નાખવા મીને હવે જો આ ભાઈ ઉપડે આ રીતે પાકિસ્તાન ને ઓલી પાર કરી નાખી બોર્ડર. હાલો બીજું પાણી ભરી જાવ બીજું પાણી ભરતા સંદીપભાઈ જો આવી ગયા ભરવા પાછા પાણી આગળ ભરીને આખી ટોલ ભરાઈ ગઈ છે. આગળ ભરીને પાછું વાહે નાખી દેવાનું હોય. સંદીપભાઈ જો આવી જાય નાખવા પાણી ભરીને જો આગળ નાખશું. જો નાખે હવે આ જો ઉપડે હવે નાખવાનું. હજી બે નાખવાનું. હજી બે નાખવાને પાંચ વાળો પેલા એમ કે પાંચ વાળો. સંદીપભાઈ જો આવી જાય પાસે એક ભરવા. એક નાખવાનું છે ઈનાન નથી. હવે ત્યાં ને હજી એકાંત હજી એક નાખવાની. જો હવે ત્યાં ને નાખવાનું એક છેલ્લી એટલે હે ને કમ્પ્લીટ થઈ જાય. એટલે કે કપલેટ થઈ જાય. હવે કપલેટ રહે તો ભાઈ આપણું બધું કામ. તો સંદીપભાઈ પાછા ભરવા ભાઈ ગયા. તો સંદીપભાઈ આવી જાય પાછા ભરવા અને હજી એમ કે ના આપણે અમે જે 3 ડોલો નાખી દેવી. એમાં હું હાંડો તાલે જઈને હું સાણિયું ખાતર તો ભેગું કરું. તો સાણિયું ખાતર બાતર બધું ભેગું કરીને નાખવા જાઉં. હું નાલી તમને બતાવશું. સંદીપભાઈ જો એકલા જ કામ કરો. મને એ કે તારે ભરાવું ને રાવત તો ભાઈ તમે નાખી દો. મારે શું વાંધો. એમાં આ નીકળ્યું ને તો સંદીપ કે આ બીજો પોદો આવડો નથી. હા ઈ લઈ લે. આ તો લેવાનો હતું ને. इसमें क्या बांधा है? હાલો રેડી રેડી કમ્પ્લીટ ને ડિસ્ટ. હવે ઓલા હાલો સંદીપભાઈ જો તમે કાંટા લઈ લીધા છે. એ કે ભાઈ નહીં એ બીઓ ને કાઈ ન મને તારો લેવા દેવા વગર નો વાગી ગયો. સંદીપભાઈ જો નાખે. આયા આપણે વાવેલ હે ને ગમે વાવેલ છે. આપણા ગુજરાતનું આખું વાતાવરણ આપણે બદલી નાખવાનું છે. હાલો ભરી આવી તો ત્યાં એક બે ભરી આવી. ઓકે આપણે આખા ગુજરાતનું વાતાવરણ બદલી નાખવાનું છે. એટલે ઝાડવાને બહુ કાપે એટલે એક કાપે તો આપણે કઈ વાવી દેવાનું. એમાં શું વાંધો કા સંદીપ? આ બધા ઝાડવાનું કાપે હે તો ઓક્સિજન નો ઓલું થઈ જાય, ઘટી ન જાય. તો આપણે વાવી તો થોડુંક વધી જાય ને અને આખું ગુજરાતનું વાતાવરણ બદલી જાય કા કુદરતી વાતાવરણ. જો પાછા ભરીને આવી જશે બીજી ડોલ નાખવા. ઓદો હરકવાય ને મારે ઈ કે આજ તે હરવાનું બેન એક નાખ દેવી ને. આ વિડીયો વધુ ને વધુ તો ખજૂરભાઈ ને શેર કરજો. કેમ કે ખજૂરભાઈ અમારો વિડીયો જોવે એટલે ખજૂરભાઈ આ વિડીયો તમે જોવો ને તો દિલથી કમેન્ટ કરજો બાપા સીતારામ. જો સંદીપ આવી જશે પાછા ભરવા. જો એક ડોલ નાખી દીધી છે પાછી. ઓહો ઓલો પાણી ભેગું હે ઓલો પાણી ભેગું એલા એના કઈક નાખવું પડશે. જો તમે આવીને આવી રીતે અમને સપોર્ટ જેમ બને વધુ સપોર્ટ કરતા રહેશો ને તો એક દિવસે અમે પણ આગળ વધશું અને અમારું સપનું પણ પૂરું થાય. ખજૂરભાઈની જેમ સેવા કરવાનું. ગુજરાતમાં પૈસા અમને પણ મળે તો અમે પણ ખજૂરભાઈની જેમ સેવા ચાલુ કરી દઈશું. તો આવીને આવી રીતે અમને ફૂલ સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય બજરંગદાસ બાપા. આ તો કામ અમારું થઈ ગયું. જેમ બને એમ વધુ તો ખજૂરભાઈ શેર કરજો. એક ફરી તો ખજૂરભાઈ મને પાદરી મળ્યા હા. અમે એવડા બોલે ઓલી સેવા કરાવવા જા ના તો મળ્યા પણ એક ફરી દિલથી ખજૂરભાઈ કમેન્ટ કરી દે ને તો જ ખજૂરભાઈ
તમે કમેન્ટ કરો તો કરજો બાપા સીતારામ. નક્કી ન કહેવાય. જો અહીંયા એક ફરી તો ગાયન મોઢું મારી ગઈ પણ તો કવડું હોય. હજી એટલો પાછો વધી ગયો તે કે બળીતરા નહીં. હાલો હવે આઈલ નો એ લ્યો તો હાલો વાહલી ગયો આજ થાય ઉસેલ મૂકી દઉં શું કર્યું ના કોક લઈ જાય છે. એટલે એમને એક ફરી ત્યાં એમ ડોલ મૂકીને તે કોક લઈને વઈ ગયું બોલો એમાં અમારે શું લઈને આપણે લે હાથ નથી ધોવા હે હવે હાથ હાથ અમે ટાકે ધોતા આવશું એટલે મૂક ની તું ઓકે હા મંજૂરી. હેલો મિત્રો, તો અમે ઝાડવાની સેવા કરી લીધી છે. અમે ઝાડવાને ખાતર નાખી દીધું, પાણી પાઈ દીધું, ધોઈ નાખી દીધું, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હેલો મિત્રો, કેમ લાગ્યો અમારો વિડીયો? આવી સેવા અમે કરશું, તમે અમને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય બાપા સીતારામ.